નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 24/1/2026 છે અને આપણે ખેડા માતર રોડ ઉપર શેરડીના બ્રિજ ઉપર આવ્યા છીએ। ઘણા સમયથી આ શેરડી બ્રિજની સમસ્યા આ વિસ્તારના નાગરિકોને સતાવી રહી છે। જો આ શેરડી નદી છે અને સામે કાંઠે માતર તરફ આ ખંભાત તરફથી આવતી બસ છે એ અહીં આવી છે અને અહીંયાથી હવે પાછી રિવર્સ કરીને પાછી લઈ જાય છે, કારણ કે અહીંયાથી બસ જઈ શકે એમ છે નહીં। એટલે જો આ એસટી બસ છે અહીંથી રિવર્સ કરી દીધી છે। ખાસ કરીને જે બસમાં મુસાફરી કરે છે અને ખેડા માત્ર તાલુકાના મુસાફર જનતા છે એમના માટે ખૂબ જ સમસ્યા ઊભી થાય છે આ દરમિયાન, કારણ કે જે આ એસટી બસો છે એ ખેડા માતર રોડ પર ખોડિયાર ચોકડીથી સીધી હરિયાળા તરફ ધોળકા ચોકડી તરફ જતી રહે છે અને એવા કારણોસર જે માતરથી ખેડા આવવાની છે એવી અનેક બસો જે બારોબાર હાઈવે તરફ નીકળી જાય છે। એટલે ખેડાના મુસાફર જનતાને આના કારણે ઘણી હાડમાળી વેઠવી પડે એવા સંજોગો છે। નાના વાહનો તો આ પુલ ઉપરથી અવર જવર કરે છે, હવે આ બ્રિજ ઉપર તમે જો આ પગપાળા જતા હોય એમના માટે પણ સમસ્યા છે, ક્યારેક અકસ્માત થાય એવા સંજોગો પણ હોય છે, કારણ કે અહીંયા બ્રિજ ઉપર ફૂટપાથ છે નહીં। એટલે નાગરિકોની લોક લાગણી છે કે આ બ્રિજ મોટો પહોળો ઊંચો બને અને બંને તરફ ફૂટપાથ બનાવવામાં આવે એવી પ્રબળ લોક લાગણી છે। શેરડી બ્રિજ ઉપર આપણે ઊભા છીએ અને આપણી સાથે જયેશભાઈ પણ આવ્યા છે અને એ પણ એમનું થોડું કવરેજ કરવાના છે। તમે જો આ પુલ ઉપર થઈ અને દરરોજ સતત 4 વ્હીલ વાહનોની અવર જવર હોય છે। રિક્ષા અને દ્વિચક્રી વાહન એટલે સ્કૂટર ને એવું બધું એ તો સેંકડોની સંખ્યામાં અહીંયાથી અવર જવર કરતા હોય છે, પરંતુ તે સાથે આ 4 વ્હીલ ગાડીઓ છે આવી એની પણ ખૂબ જ અવર જવર અહીંથી હોય છે। અને વચ્ચે તમે જો આ મોટી ગાડી અવર જવર ના કરે એટલા માટે જે પીપ ગોઠવાયા છે એના કારણે પણ 4 વ્હીલ ગાડી લઈને આવે અને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। તેમ છતાં કોઈ વાહનના ટક્કરથી પેલું પીપ માટી રેતી ભરેલું પીપ છે એ આડું પડી ગયું છે। તમે જુઓ, ઘણા સમયથી આ બ્રિજ નવો બનાવવાની માગણી લોક લાગણી પ્રવર્તી રહી છે અને તંત્ર માટે આ બ્રિજ બનાવવો એ સામાન્ય વસ્તુ છે। આજે દેશમાં અને આપણે આજુબાજુ જોઈએ છે સેંકડોની સંખ્યામાં નવા બ્રિજ બની રહ્યા છે, ત્યારે ખેડા માતર રોડ ઉપર આ શેરડીનો બ્રિજ ઊંચો પહોળો બને, બંને સાઈડ ફૂટપાથ બને એવી પ્રબળ લોક લાગણી છે અને એ લોક લાગણી બતાવવા માટે જ આ વિડીયો આપણે શેર કરવાના છીએ। તમે જો દર મિનિટે એક વાહન અહીંથી પસાર થાય છે અને સવારે અને સાંજના તો ઘણી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર હોય છે। આ જ પુલ પર આવા ટ્રાફિક વચ્ચે સોખડા તરફની સોસાયટીના બાળકો વિદ્યાર્થીઓ પગપાળા ચાલીને ખેડા હાઈસ્કૂલમાં ભણવા આવતા હોય છે। એટલે એવા જે વિદ્યાર્થીઓ અહીંથી આવા સમયે આવી કન્ડિશનમાં આવી સ્થિતિમાં અહીંયાથી અવર જવર કરે છે ત્યારે એમના માટે જાનનું જોખમ પણ રહેલું છે। તમે જુઓ, સતત અહીંથી 4 વ્હીલ વાહનોની અવર જવર ચાલુ છે। આ ઉપરાંત રિક્ષાઓ અને લોડિંગ રિક્ષાઓ, પેસેન્જર રિક્ષાઓ અને સ્કૂટર બાઇકવાળા પણ કેટલી મોટી સંખ્યામાં અવર જવર કરે છે આપ જોઈ રહ્યા છો। એટલે આ પુલ અને આ રોડનું મહત્ત્વ કેટલું છે એ આપણે સમજીએ છીએ। ખૂબ જ જરૂરિયાતવાળો આ પુલ છે અને પ્રબળ લોક લાગણી પણ છે કે આ બ્રિજ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ઊંચો પહોળો મોટો બનાવે એવી પ્રબળ લોક લાગણી છે। જો અહીંયાથી આપણે શૂટિંગ કરતા હોઈએ તો અવર જવર કરતા જે જાગૃત નાગરિકો છે એ આપણને હંમેશા એવું જણાવે છે કે બરાબર છે, આ તમે રજૂઆત કરો એમ। તો મિત્રો, આ સાથે આપણે આ વિડીયો શેર કરી અને તંત્રનું ધ્યાન દોરીએ છીએ કે સત્વરે શેરડી નદીનો આ નવો પુલ બનાવે। અને મિત્રો, આ શેરડીના પુલની લોક લાગણીનો વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં આપની લાગણી વ્યક્ત કરો। જય હિન્દ, વંદે ગુજરાત।